નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટણ જિલ્લાના હારીજમાં જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને લઈ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લાના હારીજ નગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હારીજ વોર્ડ નંબર 5ના જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, ભૂગર્ભની ગટરની સમસ્યાને લઈ મહિલાઓએ રોષ વ્યક્ત કરી હલ્લાબોલ મચાવ્યો હતો. 3 દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ના મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. તાજેતરમાં જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અણઘડ કામગીરીને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. આદેધડ ખોદકામને લઈ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનો, વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. હાલમાં પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના આયોજન વગર અણઘડ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી સમયે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતું હોવાની રાવ સાથે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેને લઈ નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટી સ્થળ પર આવી કામગીરીની ચકાસણી કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખાડા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યાનું વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. રિપોર્ટર ચેતન પંચાલ, લોકમૈત્રી ન્યૂઝ, પાટણ. હારીજ 3 દરવાજામાં કેટલાય સમયથી ગટરોની જે ચોખ્ખાઈ કરવી જોઈએ, સાફ સફાઈ એ થતી નહીં. છેલ્લા 5 વર્ષમાંથી મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં. અને અત્યારે હાલ જે છે પાણીની કહીએ કે કોમ્પ્લેક્સમાંથી જે પાણી આવતું હતું તો અત્યાર સુધી એનો નિકાલ નહીં થયો. અને અત્યારે હાલ બધે કેટલા અઠવાડિયાથી જે પાઇપો ખોદકામ ચાલે છે તો હજુ સુધી એનું તૂટી ગયેલી છે પાઇપનું સરખું કામ થયું નહીં. અને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનું કંઈ કહેવા જેવું છે નહીં. તમે તંત્રને કેટલી વાર રજૂઆત કરી? નહીં તો એમ કરીએ કે દર અઠવાડિયે અમારે જવું પડે. અને પાણીનો તો કોઈ વારંવાર પ્રશ્ન થાય છે. લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે. ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી. ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે, રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે. તેનો કોઈ જવાબ જ નથી હોતો. જે વેલિડ પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી. કેટલા સમયથી પાણી નથી આવતું? 2.5 વર્ષથી છેલ્લા તકલીફ છે. 2.5 વર્ષથી અમે સળંગ અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા.